હેલો સ્ટુડન્ટ, આપણે પ્રીવિયસ 2 લેક્ચર છે એ રેઝોનન્સના જોયા. હવે એ રેઝોનન્સ છે એ ક્યાં ઉપયોગી છે, ઓકે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રેઝોનન્સ ક્યાં ઉપયોગી છે એના થોડાક છે ક્વેશ્ચન ટાઈપ છે એ મેં એની એપ્લિકેશન છે એ અહીંયા તમારી સામે રાખી છે. તો આપણે એક એક કરીને જોતા જઈએ એટલે તમને છે એ ખ્યાલ આવે તો સમજો. હવે તમને કીધું છે કે કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ જણાવો. ઓકે, હવે પહેલાં તો જો આ સાઈડ જે છે હું તમને સોલ્યુશન છે એ દરેકને આપીશ તો સમજતા જાજો. તો કે પહેલાં તો આપણી પાસે એક સિમ્પલ વાત છે કે ચાર્જ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. ઓકે, વિદ્યુત ભાર જેટલો વધારે હશે એટલી સ્થાયીતા ઓછી હશે. તો આપણે શું કરવાનું છે, વિદ્યુત ભારના મૂલ્યને ઓછું કરવાનું છે. તો સમજો પહેલા કેસમાં મને એ કહ્યું છે કે રેઝોનન્સ થાય છે, સહસ્પંદન થાય છે કે નહીં. તો કે શરત જોવો જ, પાઈ સિગ્મા પોઝિટિવ શું સહસ્પંદનની એવી શરત હતી? યસ. ઓકે, તો પેલું જે આપણી પાસે સ્ટ્રક્ચર એ છે એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જો દોરવામાં આવે, સહસ્પંદન બંધારણ દોરવામાં આવે તો એ આવું કંઈક થાય. આ પાઈ બોન્ડ છે એ અહીંયા જે, એટલે પોઝિટિવ ચાર્જ જે છે એ ક્યાં આવશે? આ સાઈડ. ઓકે, કાલે છે આપણે એક તમને ખબર હોય તો આવી રીતના છે પોઝિટિવ વાળું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે ઇલેક્ટ્રોન છે એ ખેંચતું હતું એની પ્રેઝન્ટમાં આપણે અહીંયા પોઝિટિવ ચાર્જ છે મૂવ કરાવતા હતા. ઓકે, તો હવે આની ફાઇનલી રિયલ હાઇબ્રિડ શું બની જાય ભાઈ? આવી કંઈક બની જાય. આટલામાં રેઝોનન્સ થાય. ઓકે, જો આ કાર્બનથી લઈને આ કાર્બન સુધી. ઓકે, અને આખી સ્પીસીઝ ઉપર છે કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. તો આ પહેલી વાત થઈ. ઓકે, હવે આપણે બીજું જોઈએ કઈ રીતના નક્કી કરવાની એ જોવાનું છે, કાર્બોકેટાઇનની સ્થાયીતા. રાઈટ, હમણાં થોડીક વાર પછી જે તમને સમજાશે. ઓકે, અહીંયા પ્લસ ચાર્જ છે. રાઈટ, તો હવે આનું સહસ્પંદન બંધારણ દોરવું હોય તો જો પાઈ સિગ્મા પોઝિટિવ, એટલે આ જે છે અહીંયા જાય તો શું થાય? અહીંયા બોન્ડ આવે, અહીંયા શું આવે? પ્લસ ચાર્જ. ઓકે, અને અહીંયા બોન્ડ છે જ, આવડા અને અહીંયા મૂવ કરાવી તો શું થાય? તો અહીંયા બોન્ડ આવશે, અહીંયા બોન્ડ ઓલરેડી છે, અહીંયા શું આવી જશે? પ્લસ ચાર્જ. ઓકે, તો હવે ફાઇનલી આપણે રિયલ હાઇબ્રિડ જોઈ લઈએ કે રિયલ હાઇબ્રિડ છે કેવી મળે. તો કે આ કાર્બનથી લઈ અને આ કાર્બન સુધી છે એની રિયલ હાઇબ્રિડ જશે, અને આખી સ્પીસીઝ ઉપર એટલે કે આખા સ્ટ્રક્ચર ઉપર કયો ચાર્જ લખવાનો? પોઝિટિવ. ઓકે, તો હવે સમજો. તો હવે સિમ્પલ છે કે સહસ્પંદન બંધારણો જેટલા વધારે થાય એટલી ચાર્જની સ્થાયીતા વધે. સહસ્પંદન બંધારણોની સંખ્યા જેટલી વધારે એટલી ચાર્જની સ્થાયીતા વધારે. તો એ અને બીમાં સહસ્પંદન બંધારણમાં જોવો જી, આમાં 2 બન્યા, આમાં 3 બન્યા. તો બી જે છે એના કાર્બોકેટાઇન વધારે સ્થાયી હશે એ કરતા. હવે આનું કારણ શું? તો કંઈક સમજો, અહીંયા ચાર્જ જે છે એ બટાય છે. આપણે ચાર્જ શું કરવાનું છે? ઓછો. જો ચાર્જ ઓછો કરશે તો સ્થાયીતા વધશે. ચાર્જ કેટલો છે? પહેલા તો +1. રાઈટ, અહીંયા એક કેટાઇન એટલે +1 ચાર્જ છે. તો એ કેટલા કાર્બન ઉપર જાય છે? તો કે 1 અને 2. તો અહીંયા ચાર્જનું મૂલ્ય શું થયું? +1/2. ઓકે, રેઝોનન્સ દ્વારા, સહસ્પંદન દ્વારા શું થાય? ચાર્જ છે ફેલાય, ચાર્જ છે સ્પ્રેડ થાય. ઓકે, અને જેટલો ચાર્જ છે ફેલાશે એટલું ચાર્જનું મૂલ્ય ઓછું થશે. અહીંયા કેટલા કાર્બન ઉપર જાય છે પ્લસ ચાર્જ? 1, 2 અને 3. તો અહીંયા ચાર્જનું મૂલ્ય શું થશે ભાઈ? +1/3. ફાઇનલ. ઓકે, તો આ બેમાંથી ચાર્જનું કયું મૂલ્ય વધારે છે? સોરી, ઓછું કયું છે? યસ, +1/3. તો જેમાં ચાર્જનું મૂલ્ય ઓછું હોય તો એની સ્થાયીતા વધારે હોય.
તો આ કિસ્સામાં જે છે બી ની સ્થાયીતા વધારે છે એ કરતા. ડન. ઓકે, હાલો પછી જોઈ. હવે કાર્બેનાયનની સ્થાયીતાનો ક્રમ જણાવો. ઓકે, હવે આ જ સૂત્ર એમાં લાગશે. ચાર્જ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. હવે ચાર્જ જે છે એ પ્લસ હોય તોય ભલે અને માઇનસ હોય તોય ભલે. ઓકે, જ્યારે પણ ચાર્જ આવે ત્યારે ચાર્જ છે એ હંમેશા અસ્થાયીતા છે એ ક્રિએટ કરે. અસ્થાયીતા છે એને શું કરે તો કે વધારે. કોણ? ચાર્જ. તો આપણી પાસે જે આખું બંધારણ છે એ ચાર્જ એટલે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તટસ્થ. મીન્સ કે આપણી પાસે જે સ્પીસીસ છે એ એકદમ સ્થાયી ક્યારે ગણાય? તો કે જો એની પાસે કાંઈ ચાર્જ હોય નહીં તો. ઓકે, હાલો તો સેકન્ડ જે છે એમાં તમને કીધું કાર્બેનાયનની સ્થાયીતાનો ક્રમ જણાવો. ઓકે, હાલો જો ધ્યાન આપો. પહેલા તો મને એ કહ્યું જી કે અહીંયા જે છે આ સહસ્પંદન કરશે. જો જી પાઈ સિગ્મા નેગેટિવ. યસ, સહસ્પંદનની શરત છે જ. મીન્સ કે આના સહસ્પંદન બંધારણ દોરીએ, આના સહસ્પંદન બંધારણ દોરીએ. ઓકે, આમાં જોવો જી પહેલા તો બી ઓપ્શનમાં પાઈ સિગ્મા નેગેટિવ સહસ્પંદન થશે. પણ મિત્રો સહસ્પંદન તો બેયમાં થાય છે, પણ અહીંયા કંઈક લાગેલું છે. અને મેં તમને હજી કાલના જ લેક્ચરમાં વાત કરી કે જો ડબલ બોન્ડ વાળો સમૂહ રિંગ સાથે લાગેલો હોય તો એ હોય EWG, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોનને ખેંચે અને જો ઇલેક્ટ્રોનને ખેંચે તો ચાર્જ ઓછો થાય. અહીંયા જો અહીંયા ખાલી શું કામ કરે છે ભાઈ એ કેસમાં? તો કે ખાલી સહસ્પંદન. એ કેસમાં જે છે એ માત્ર ને માત્ર શું કામ કરે છે? સહસ્પંદન. ઓકે, તો સહસ્પંદનના કારણે છે એ આપણે જોયું કે વિદ્યુતભાર ઓછો થાય. ઓકે, પરંતુ અહીંયા શું થાય તો કે સહસ્પંદન તો થાય જ છે. વાત સમજો, સહસ્પંદન તો થાય જ છે, પ્લસ અહીંયા શું છે? EWG એટલે ચાર્જને શું કરે? ખેંચે. અને જ્યારે EWG છે એ એટેચ થયેલું હોય ત્યારે ચાર્જની સ્થાયીતા છે એ વધી જાય. ઓકે, મીન્સ કે બંધારણની સ્થાયીતા વધી જાય અને ચાર્જનું મૂલ્ય ઘટી જશે. વાત સમજાણી આખી? ઓકે, તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્ટમાં એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ખેંચનાર ગ્રુપ હોય અને જો નેગેટિવ ચાર્જ હોય, કયો ચાર્જ હોય? નેગેટિવ. મીન્સ કે નેગેટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોનની વધારે ઘનતા અને પોઝિટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોનની ઓછી ઘનતા. તકલીફ એવી છે કે જો વધારે ઘનતા હોય તો સ્થાયીતા ઘટે અને ઓછી ઘનતા હોય તો સ્થાયીતા ઘટે. મીન્સ કે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ચાર્જ આવે એટલે સ્થાયીતા ઘટે. ડન. ઓકે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા પ્લસ ચાર્જ હોત અને અહીંયા જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોત. ઓકે, હાલો જો અહીંયા સમજીએ. માની લ્યો કે આવું હોત તમારી પાસે. અહીંયા કાર્બન ઉપર પ્લસ ચાર્જ CH2 અને માની લ્યો કે આવું હોત. અહીંયા CH2, અહીંયા પ્લસ ચાર્જ, અહીં નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા NO2 છે. NO2 ને છે ને આ રીતના દર્શાવાય. ઓકે, હવે સમજો. એક તો અહીંયા શું છે? ઇલેક્ટ્રોનની ઉણપ એટલે ઇલેક્ટ્રોન શું છે? ઓછા છે. અહીંયા આ શું છે? EWG, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોનને ખેંચનાર સમૂહ છે અહીંયા. તો એક તો અહીંયા છે ઇલેક્ટ્રોનની ઉણપ છે અને ઉપર જતા ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે, એટલે કે આની સ્થાયીતા છે એ ઘટે. આની સ્થાયીતા ઘટે ને ભાઈ. તમે સમજો આ કોના જેવી વાત છે ખબર? એક તો આ કાર્બન પાસે છે એ પૈસા નથી અને ઉપર જતા છે કોક પૈસા લેનાર છે એ અહીંયા માણસ છે. તો આ કાર્બનને ફટકો પડે ને, એ કાર્બનની સ્થાયીતા ઘટે ને. વાત સમજાણી કાંઈ? ઓકે, અને અહીંયા તો શું છે તો કે આ બેમાં જો સ્થાયીતાની ચર્ચા કરવામાં આવે તો વધારે સ્થાયી છે એ આ થઈ જશે. ઓકે, કારણ કે અહીંયા પૈસા તો નથી પણ સામે કોઈ લેવાવાળું નથી. ઓકે, આ કોને જેવી વાત થઈ? કોઈક ભિખારી પાસેથી છે ને આ પૈસા લેવાવાળો છે એવી વાત થઈ અને આ ખાલી ભિખારી છે. તો આ બેમાંથી સ્ટેબિલિટી કોની વધારે હોય? આની જ વધારે હોય. વાત સમજાણી?
ઓકે, હવે આ કેસમાં છે પાઈ સિગ્મા પોઝિટિવ, તો અહીંયા છે સસ્પંદનના કારણે છે ચાર્જ છે એ ઓછો થશે, પણ અહીંયા ચાર્જ ઓછો થવા કરતાં અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્ટમાં શું થાય, ચાર્જ જે છે એ ઉલટાનો વધી જશે. ઓકે, તો મીન્સ કે જો કેટાયન હોય અને વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો મરી ગયા, પણ જો એનાયન હોય અને વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો કામ થઈ જાય. હવે અહીંયા કયો ચાર્જ છે તમે જોઈ શકો છો, નેગેટિવ. નેગેટિવ ચાર્જ છે એટલે એનો મિનિંગ થાય શું સમજો ખાસ. હવે એક તો આની પાસે કાર્બન પાસે પૈસા વધારે છે, પૈસા એટલે હું વાત કરું છું ઇલેક્ટ્રોનની, અને ઉપર જતા છે એ માગવાવાળા છે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, તો એને શું વાંધો હોય, કાંઈ વાંધો ન હોય. ઓકે, પૈસા છે એને જરૂર કરતાં વધારે છે, ઇલેક્ટ્રોન છે જરૂર કરતાં વધારે છે, તો અહીંયા છે એ લઈ લે કોક, તો એને કાંઈ ફેર પડતો નથી. મીન્સ કે આ કેસમાં જે છે એ બીની સ્થાયીતા છે એ વધી જાય કોના કરતાં, એ કરતાં. યસ, કારણ કે અહીંયા એક જ ફેક્ટર કામ કરે છે સ્થાયીતા માટે, જ્યારે અહીંયા બે ફેક્ટર કામ કરે છે. ડન. ઓકે, હાલો હવે આગળ જોઈએ. હવે એસિડિકતાનો સાચો ક્રમ જણાવો. બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો હવે તમને મિત્રો ખ્યાલ જ છે કે જેટલા વધારે H+ દાન કરે અથવા તો જે સરળતાથી H+ છે એ દાન કરી શકે એટલું એ વધારે એસિડિક ગણાય. જેટલું સરળતાથી H+ દાન કરી શકે એટલું એસિડિક ગણાય. ઓકે, હવે સમજો, હવે આમાં તમારે શું જોવાનું શું છે, ચાર્જની સ્થાયીતા સમજો. હમણાં જો આ મેટર સમજાઈ ગઈ હશે ને એટલે આરામથી સમજાઈ જશે. સમજો, હવે આ છે ફિનોલ. ઓકે, હવે સમજો અહીંયાથી આપણે H+ મુક્ત કરીએ એટલે શું થાય, ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે, માઇનસ ચાર્જ. ઓકે, H+ મુક્ત કરીએ એટલે ઓક્સિજન ઉપર આવે માઇનસ ચાર્જ, એટલે આ શું દર્શાવે છે સમજો. H2O હોય તમારે, H2O એ આવું હોય, H2O. હવે તમને ખબર છે H2O માં શું હોય, H+ ન હોય માઇનસ. બહુ સિમ્પલ લેંગ્વેજમાં 11th વાળાને સમજાવું છું. અહીંયાથી આ બોન્ડ તોડી નાખું, એટલે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે ને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે. તો અહીંયા એ જ મેટર કરેલી છે. જો અહીંયા OH છે, અહીંયાથી H+ છે એ કાઢી નાખ્યું, તો હાઇડ્રોજન ઉપર છે H+, હાલો એ H+ કાઢી નાખ્યું, અહીંયા લખું એટલે અહીંયા ઓક્સિજન ઉપર શું આવશે, માઇનસ ચાર્જ. આવું જ છે. હવે તમારે શું જોવાનું, જોવો આ જે નેગેટિવ ચાર્જ જે છે એ જેટલો વધારે સ્થાયી હશે એટલો H+ મુક્ત કરશે. આ કાંઈ ન સમજાણું, સમજો. હવે આ જે કોઈ પણ સિસ્ટમ છે એ H+ મુક્ત ક્યારે કરે, તો કે H+ મુક્ત કરે તો ઓક્સિજન ઉપર છે એ નેગેટિવ ચાર્જ આવે. હવે ઓક્સિજન ઉપર ચાર્જ આવી એને ન પોસાય, કારણ કે ચાર્જ આવે એટલે સ્થાયીતા ઘટે. યસ, ચાર્જ આવે એટલે શું થાય, સ્થાયીતા ઘટે. એના પરિણામે થાય એવું કે ઓક્સિજન વિચારે કે આપણે H+ છે મુક્ત કરી દેશી તો આપણી ઉપર છે એ ચાર્જ આવશે, અને જો ચાર્જ આવશે તો આપણી સ્થાયીતા ઘટશે. તો ઓક્સિજન એમ વિચારે કે જો આપણી પાસે જે આવેલો ચાર્જ છે એને કોઈ પણ રીતે છે આપણે સ્થાયી કરવો પડે તો જ H+ ને જવા દેવાય, બાકી H+ ને જવા દેવાય નહીં. વાત સમજાય? ઓકે, તો અહીંયા છે શું છે, O-, એટલે આ ઓક્સિજન છે H+ મુક્ત ક્યારે કરે, તો કે ઓક્સિજનને ખબર હોવી જોઈએ કે એની ઉપર આવનાર જે નેગેટિવ ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ ઘટે તો એ H+ મુક્ત કરશે. ઓકે, તો જો પેલા કેસમાં છે એ આવું બનશે, એ જે છે એમાં આવું બનશે. એ ABCD વિકલ્પ નથી ભાઈ, આપણે ક્રમ કહેવાનું છે. એમાં આવું બનશે, પછી બી માં શું બનશે, જો હજી
અહીંયા O માઇનસ બનાવી દઉં, H પ્લસ કાઢી નાખું, અહીંયા શું છે NO2 એટલે હમણાં આવું કીધું મેં તમને. અને ત્રીજામાં છે અહીંયા શું છે O માઇનસ H પ્લસ. ઓકે, હવે આમાં તમારે O માઇનસની ચાર્જની સ્થાયીતાની વાત નક્કી કરવાની. મીન્સ કે આમાંથી O માઇનસ જે છે એ O માઇનસ ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ જેટલો વધારે સ્થાયી હશે એટલી એસિડિકતા વધારે હશે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં. O માઇનસ છે એ જેટલો વધારે સ્થાયી હશે, ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ જેટલો વધારે સ્થાયી હશે એટલી એસિડિકતા વધારે હશે. તો આપણે શું જોવાની છે? આ માઇનસ ચાર્જની સ્ટેબિલિટી. ઓકે, હાલો જોઈએ. સમજો, જો અહીંયા પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ એટલે અહીંયા સહસ્પંદન કામ કરે છે. ઓકે, પાઈ સિગ્મા નેગેટિવ સહસ્પંદન કામ કરે છે, પરંતુ એની સાથે સાથે અહીંયા કંઈક લાગેલું છે. યસ, EWG પ્લસ અહીંયા શું છે? એક EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. એટલે ઓક્સિજન છે જેવો રિંગમાં છે ઇલેક્ટ્રોન નાખશે. હવે તમને ખબર જ છે કે આ કેસમાં છે એ શું થાય ભાઈ? તો કે આ પાઈ સિગ્મા નેગેટિવ એટલે નેગેટિવ ચાર્જ જે છે. એક કામ કરો, હાલો આને છે હું આમે દર્શાવી શકું. સમજો, હાલો. ઓકે, હવે શું થાય? આનું બંધારણ જોજો, હમણાં તમને આઈડિયા આવશે. આ નેગેટિવ ચાર્જ છે ની અંદર આવે એટલે આ પાઈ બોન્ડ છે ની અહીંયા જાય. સમજો વાતને. અને એના પરિણામે આ પાઈ બોન્ડ છે એ ઉઠીને ઓક્સિજન ઉપર જાય. એવું કેમ? સમજો. એક જ મિનિટ. અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન. હવે આ પાઈ બોન્ડ એમનેમ, આ પાઈ બોન્ડ એમનેમ. અહીંયા નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન ઉપર, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અને અહીંયા એક જે ડેટિવ બોન્ડ હતો અથવા તો સહસંયોજક બંધ કઈ એ એઝ ઇટ ઇઝ. ઓકે, 1 2 3. ઓકે, સમજો. જો તો અહીંયા જેવો નેગેટિવ ચાર્જ આવ્યો, ક્યાં? એક વાત સમજજો, અહીંયા બોન્ડ બન્યો, એ બોન્ડ છે એ અહીંયા શું કરશે? નેગેટિવ ચાર્જ લઈ આવશે. આ પાઈ બોન્ડ બ્લેક પેનથી બતાડ્યો એ અહીંયા શું કરશે? નેગેટિવ ચાર્જ લઈ આવશે. ઓકે, હાલો હજી એક સ્ટેપ આમાં મેં કાપ્યું હતું એ કરી દઉં. નેગેટિવ ચાર્જ, અહીં નાઇટ્રોજન, અહીં ડબલ બોન્ડ, અહીં ઓક્સિજન, અહીંયા બોન્ડ. હવે આ નેગેટિવ ચાર્જ જે કાર્બન ઉપર છે એ અહીંયા બોન્ડ બનાવે એટલે આ બોન્ડ છે એ ઉઠે એટલે આ આવું થાય. ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીં ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે કારણ કે બોન્ડના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. ઓકે, અને અહીંયા એક્ઝિટિસ ઓક્સિજન. તો અહીંયા શું થયું ભાઈ? જો તો કે આ નેગેટિવ ચાર્જ છે સહસ્પંદન કરતો જ્યારે આ કાર્બન ઉપર પહોંચ્યો, જો આ પહોંચ્યો, એવું NO2 શું કરે? ઝડપી લે, ખેંચી લે. ઓકે, કારણ કે NO2 જે છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, મીન્સ કે પ્રબળ ઇલેક્ટ્રોનને ખેંચનાર સમૂહ છે. તો ઇલેક્ટ્રોનને જેટલું જાજુ ખેંચે ને એટલી નેગેટિવ ચાર્જની સ્થાયીતા વધે. ઓકે, હવે આગળનું એક્ઝામ્પલ જોઈ જુઓ. હવે અહીંયા સહસ્પંદન થાય છે, એક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. આ કેસમાં જોઈએ તો કે સહસ્પંદન થાય છે પાઈ સિગ્મા નેગેટિવ. યસ, સહસ્પંદન થાય છે. ઓકે, અને પ્લસ 3 ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઓકે, અહીંયા તો કેટલા આકર્ષે છે ભાઈ? એક જ ને. અને અહીંયા એવા 3 છે, મહાનાયક છે અહીંયા 3, કે જે
જેવો એની પાસે નેગેટિવ ચાર્જ આવશે ને એવું શું કરશે? પકડી લેશે. વાત સમજાણી? ઓકે, તો સૌથી વધારે જે ચાર્જ ખેંચે એની સ્થાયીતા વધી જાય. તો સૌથી વધારે ચાર્જ કોણ ખેંચે છે? ત્રીજા વાળું 3EWG છે. એના કારણે નેગેટિવ ચાર્જની સ્થાયીતા વધી જશે. આમાં ખેંચવા વાળો એક જ છે, આમાં તો ખેંચવા વાળું કોઈ છે જ નહીં. ઓકે, તો અહીંયા શું થઈ જશે? ઓપ્શન આવશે, સોરી ઓપ્શન તો નહીં આવે, પણ ક્રમ શું આવશે ભાઈ? સૌથી વધારે એસિડિક હશે સી, પછી આવશે બી, પછી આવશે એ. ઓકે, હાલો હવે કાર્બનિક અણુની સ્થાયીતાનો ક્રમ. ઓકે, જો જેટલું વધારે સહસ્પંદન થાય ને એટલી સ્થાયીતા વધારે. ચોથા ક્વેશ્ચન માટે જેટલું વધારે સહસ્પંદન થાય એટલી સ્થાયીતા વધારે. ઓકે, સમજો, હાલો સમજીએ. ઓકે, સમજો. હવે આની જો પેલાની રિયલ હાઇબ્રિડ દોરવામાં આવે તો એ આવી થાય. સહસ્પંદન બંધારણ દ્વારા રિયલ હાઇબ્રિડ એટલે કે સાચું સ્ટ્રક્ચર છે એ આવું થશે પહેલામાં. બીજામાં સાચું સ્ટ્રક્ચર છે એ કેવું થશે? યસ, તો કે આવું. સીમાં શું થાય? તો કે સહસ્પંદન જ ન થાય. ઓકે, કારણ કે જો જે એકઈ શરત હોય તો કયો? પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા નેગેટિવ. ઓકે, એવી એક પણ પાઈ સિગ્મા પાઈ એવી એક પણ શરત નથી. તો ત્રીજામાં તો સીમાં તો સહસ્પંદન થાય જ નહીં. સૌથી વધારે સહસ્પંદન શેમાં થાય? એમાં. તો એની સ્થાયીતા સૌથી વધારે. ઓકે, તો ઇન શોર્ટ સહસ્પંદન જેટલું વધુ એટલી સ્થાયીતા વધારે. ઓકે, હજી તો આ જે હું તમને કરાવું છું આ હજી જસ્ટ છબછબિયા છે. આમાં ઘણી બધી એવી મેટર છે આપણે શીખવાની છે. બટ એક મેં તમને કીધું એ પ્રમાણે એક લિમિટેશન આવી જાય. ઓકે, કારણ કે તમે સામે નથી બેઠા એટલા માટે. હવે એ બી અને સી સહસ્પંદન છે એ ચલે છે સ્થાયીતા. તો સૌથી વધારે શેમાં થાય છે? યસ, એમાં, પછી બીમાં અને પછી સીમાં. તો કરેક્ટ ઓર્ડર ઇઝ A greater than B greater than C. ઓકે, પાંચમું જોઈએ. કાર્બન ક્લોરીન બોન્ડ લંબાઈનો સાચો ક્રમ. એટલે અહીંયા કાર્બન છે, અહીંયા ક્લોરીન છે, અહીંયા કાર્બન છે, અહીંયા ક્લોરીન છે, અહીંયા કાર્બન છે અને અહીંયા ક્લોરીન છે. હવે તમને ખબર છે કે ક્લોરીન છે એ 17મા સમૂહનું તત્વ છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. અહીંયા ક્લોરીને એક બંધ બનાવેલો છે, 6 ઇલેક્ટ્રોન વધ્યા. તો 6 ઇલેક્ટ્રોન વધ્યા તો 6 ના 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બનાવી શકાય. ઓકે, હવે જો આમાં એક સંબંધ છે. સહસ્પંદન જેટલું થાય એટલી બંધ લંબાઈ વધે. જેટલું વધારે સહસ્પંદન એટલી બંધ લંબાઈ વધશે. ઓકે, જો સમજો. પાંચમું એક્ઝામ્પલ. અહીંયા ક્લોરીન છે, ઓકે, તો જો જે આમાં સહસ્પંદન છે એ કેટલું? આની રિયલ હાઇબ્રિડ છે એ આવી બને. જો જે અહીં પાઈ સિગ્મા લોન પેર. ઓકે, ડાયરેક્ટ સહસ્પંદન થાય છે. તો આની રિયલ હાઇબ્રિડ છે એ કેવી બનશે? અહીંયા ક્લોરીન અને અહીંયા આંશિક બંધ આવે. ઓકે, હાલો પછી બીજું જે છે બી છે એની રિયલ હાઇબ્રિડ કેવી બનશે? આ બીજું અહીંયા ક્લોરોબેન્ઝીન, આની રિયલ હાઇબ્રિડ બનશે કંઈક આવી. વૈધું કયું છેલ્લું. હવે આમાં તો રિયલ હાઇબ્રિડ જેવું કાંઈ આવે જ નહીં, કારણ કે સહસ્પંદન છે એ થાય જ નહીં.
ઓકે, તો સમજો જેટલું વધારે સસ્પંદન શેમાં થાય છે તો કે આમાં અહીંયાથી લઈને આટલા એરિયામાં થાય, અને આમાં વધારે એરિયામાં છે એ આમાં થાય છે, ઓછા એરિયામાં છે એ આમાં થાય છે. તો વધારે સસ્પંદન આ એરિયામાં થતું હોવાથી આ જે છે એ કાર્બન ક્લોરીન બંધ લંબાઈ છે એ વધી જશે આના કરતાં. ઓકે, તો આમાં હવે આમાં સહસ્પંદન થતું જ નથી, એટલે આમાં કાર્બન ક્લોરીન છે એ સિંગલ બોન્ડ હશે, આમાં એક આંશિક બંધ હશે, આમાં આંશિક બંધ હશે. પણ સહસ્પંદનના કિસ્સામાં સૌથી એટલે તમને જો કહું તો આમાં ઓર્ડર છે એ કયો આવશે તો કે સી જે છે એની બંધ લંબાઈ છે એ સૌથી વધારે હશે. એક્સપ્લેન કરું હમણાં. પછી એ આવશે અને પછી બી આવશે. બીની બંધ લંબાઈ છે એ સૌથી ઓછી હશે. સમજો સી. હવે મેં તમને એક વાત એ કીધી હતી કે બંધ લંબાઈ જે છે, બંધ લંબાઈ એટલે બે પરમાણુ વચ્ચેનું અંતર. ઓકે, બંધ લંબાઈ છે બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય, બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, સમજો તો અહીંયા કાર્બન ક્લોરીન જે બોન્ડ લેન્થ છે એ બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા બંધ ક્રમાંક છે એ 1 છે એટલે સિંગલ બોન્ડ છે કાર્બન ક્લોરીન. અહીંયા 1.5 જેટલો હશે અને અહીંયા બંધ ક્રમાંક છે એ એપ્રોક્સિમેટલી મારા ખ્યાલ મુજબ 1.30 1.33 જેવો છે એ હોવો જોઈએ. ઓકે, આ કેસમાં તો અહીંયા સી, એ અને બી છે એ આન્સર આવશે. તો 11th વાળા મિત્રોને મેં જે કીધું એ પ્રમાણે આમાંથી તમને 10% પણ સમજાણું હોય તો પણ બહુ વધારે કહેવાય, બહુ ઘણું કહેવાય. પણ સમય સાથે જે એ બધી મેટર આવડી જાય. ઓકે, હવે પ્રશ્ન થાય તમે કેમ દર લેક્ચરમાં આવજો? હું તમને એક્સપ્લેન કરું. જો ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર, ચેપ્ટર નંબર 3 પિરિયોડિક ટેબલ અને ચેપ્ટર નંબર 4 આ જે છે ને એ કેમિસ્ટ્રીના બેકબોન છે. ઓકે, મૂળ જે કેમિસ્ટ્રીનું જે છે ને આખો પાયો કહેવાય ને, પાયો. એ પછી તમે નીટની તૈયારી કરતા હોય તો એ ભલે, જેડબલઈની તૈયારી કરતા હોય તો એ ભલે, આઈઆઈટીની તૈયારી કરતા હોય તો એ ભલે, એમ્સની તૈયારી કરતા હોય તો એ ભલે, આ 3 ચેપ્ટર છે ને જો આવડે ને, પરમાણુનું બંધારણ, આવર્ત કોષ્ટકવાળું ત્રીજું, અને ચોથું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના કેમિકલ બોન્ડિંગ, જો આ 3 ચેપ્ટર આવડે તો કેમિસ્ટ્રી આવડે. પણ મિત્રો આ 3 ચેપ્ટર એવા છે કે જે ઓનલાઈન ક્લાસમાં છે એક્સપ્લેન કરવા બહુ અઘરા છે, કારણ કે ટોટલી છે 3Dમાં એમાં છે માહિતી આવે છે. ઓકે, એટલે તમે જ્યારે 11thનું કેમિસ્ટ્રી પૂરું કરશો ત્યારે તમને એ જ સમજાશે કે આપણે કેમિસ્ટ્રીમાં છે ભણવાનું શું છે. વાત સમજાય? એટલે તમે અત્યારે તમને જેટલું આવડે ને એટલું તમારા માટે ઘણું કહેવાય. અને બાકી બધું છે તમને આ દરેક મેટર છે એ સ્વીકારાવી છે નહીં. ઓકે, એને પરફેક્ટ વેમાં છે એક્સપ્લેન કરવું પડે. બટ અત્યારે છે મારી અને તમારી મજબૂરી છે કે આપણે એક સાથે છે બધા ચેપ્ટર છે હલાવી શકતા નથી. ઓકે, તો મિત્રો ન આવડે, અમુક મેટર ન સમજાય તો ટેન્શન ન લેવું. ઓકે, બટ આ બધું છે એ તમારા માટે નોટ ડાઉન કરી લેવું. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.